નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી। આ સપ્તાહે એગ્રી કોમોડિટીમાં ખાસ એક્શન જોવા મળી અને જ્યાં કોટન ઉપર ખાસ ફોકસ રહ્યું છે। દેશમાં સપ્ટેમ્બર સુધી 39 લાખ ઘાસડી ઇમ્પોર્ટ થવાની આશા બનતી દેખાઈ રહી છે અને તે સાથે જ સરકારે CAIની જે કોટન પરથી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ હટાવવાની માંગ હતી તે પૂર્ણ કરી છે। આવામાં કોટનનું આઉટલુક કેવું બની રહ્યું છે તે ચર્ચા કરીશું અને સાથે જ ખાદ્ય તેલ અને મસાલા પેકમાં કેવા ટ્રેન્ડ બની રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા અને એબાન્સ એન્ટરપ્રાઇઝના કયુમર સદરી। આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં। અને અતુલ સર, પહેલાં શરૂઆત આપના સાથેથી કરીએ કે જે CIની માંગણી અહીં આગળથી હતી કે કોટન ઉપર જે સેસ અને સાથે જે ડ્યુટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ હટાવવાની માંગ હતી એ અહીં આગળથી સરકારે માની લીધી છે અને આ ડ્યુટીને હાલ તો અહીં આગળથી નાબૂદ કરવામાં આવી છે। તો અભિનંદન આપને। અને આ માંગણી કરવાનો ખાસ રીઝન્સ કયા રહ્યા હતા અને હવે કેટલો ફરક આને કારણે આપણને આવતો જોવા મળશે? ગુડ મોર્નિંગ જર્નાબેન। જો અમે CI તરફથી ઘણીવાર રજૂઆત કરી હતી અને તમારા ચેનલ થ્રુ પણ અમે ગવર્મેન્ટને કહેવડાવ્યું હતું કે ફર્સ્ટ હાફ જે છે સિઝન 12 મહિનાની હોય છે। ફર્સ્ટ ઓક્ટોબરથી 31 માર્ચ સુધી 6 મહિનામાં ખેડૂતો 90% કપાસ વેચી નાખે છે। તો ત્યારે ડ્યુટી રાખો અને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર ડ્યુટી કાઢી નાખો તો ખેડૂતોને નુકસાન ન થાય અને મિલોને જો ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રાઇસ સસ્તા હોય તો ઇમ્પોર્ટ કરીને મિલો ચલાવી શકે સારી રીતે। કારણ કે આપણા જે દેશમાં રૂના ભાવ છે એ CCI માલ 1 કરોડ ગાંસડી લઈને સ્ટોક કરી નાખે છે 6, 7, 8 મહિનાથી। એને લીધે આપણે ત્યાં ભાવ 10થી 15% હંમેશા ઊંચા રહે છે। તો મિલોને પડતર થતી નથી એટલે અમે ડિમાન્ડ કરી હતી। તો અમે ગવર્મેન્ટને થેન્ક યુ વેરી મચ કહીએ છીએ કે અમારી માંગણી સંતોષી। કારણ કે જો સ્પિનિંગ મિલો બરોબર ચાલશે તો જ અમારા રૂના ભાઈઓ છે બધાને ફાયદો થશે। અગર મિલો જ નુકસાન કરશે અને બંધ થઈ જશે તો અમારા ધંધા પર પણ ઇફેક્ટ આવશે। એટલે CI અમાર કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અમારે ત્યાં બધા ખેડૂતથી કરીને વેપારીઓ, દલાલ ભાઈઓ, મિલવાળા બધા મેમ્બર છે એટલે અમારે બધાનું હિત જોવું જોઈએ। તો અમે ગવર્મેન્ટનો આભાર માનીએ છીએ કે આ લોકોએ બહુ સારું ડિસિઝન લઈને મિલોને થોડી રાહત આપી છે। થેન્ક યુ। જી જર્નાબેન। અને આપણી સાથે કયુમર સદરી પણ જોડાયેલા છે। કયુમરજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પગલાંને જે અહીંયા આગળથી આ જે ડ્યુટી જે છે ત્યાંથી અમુક સમય માટે રાહત આપવામાં આવી છે? કઈ રીતની ઇમ્પેક્ટ આની જોવી જોઈએ અને શું આનો એક સંબંધ જે આપણે ટેરિફ લગાડવામાં આવી રહ્યા છે જ્યાં હવે કોઈ સમાધાન થાય એવી લાગતું નથી, તો એનાથી પણ એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને માર પડવાનો છે, એ પણ એક રીઝન રહી શક્યું હોય સરકારના આ ડિસિઝનને અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું? નમસ્કાર મેડમ। સૌથી પહેલા તો મેડમ હું અતુલભાઈ સાથે સહેમત છું કે આ પગલો જે ગવર્મેન્ટે લીધો છે એ ખૂબ જ સારો અને કોટનના ટ્રેડના હિત અને એના સારા ફાયદા માટે લેવામાં આવ્યો છે। એના કારણથી આપણે જોયું છે કે સ્પોટ માર્કેટમાં થોડા પ્રાઇઝીસ પણ રિકવર થયા છે અને જે તમે કીધું એ પ્રમાણે હા, મારું પર્સનલ માનવું છે કે જે ગવર્મેન્ટે 30 સપ્ટેમ્બર સુધી આ ઇમ્પોર્ટ ડ્યુટીથી રિલીફ આપી છે એના ચાન્સીસ છે કે કદાચ એકાદ મહિનો ઓર એક્સટેન્ડ પણ થઈ શકે છે અને એ ડેફિનેટલી આ ટ્રમ્પ લેડ જે ટેરિફ વોર છે એને બેકડ્રોપમાં રાખતા જ આ એક્સટેન્શન આવી શકે છે કે જેનાથી ડોમેસ્ટિક માર્કેટને આના લીધે કોઈ માર નહીં પડે। અને સેકન્ડલી એક ફાયદો ઇન્ડિયન માર્કેટ માટે એ છે કે ડ્યુટી ઘટાડ્યા પછી પણ ઇમ્પોર્ટેડ કોટનના કમ્પેરિઝનમાં ડોમેસ્ટિક પ્રાઇસીસ હજી પણ નીચે જ છે અને એ આવનારી સિઝન માટે અને સોઈંગ માટે પણ એક સારો ફાયદેમંદ રહેશે। એના કારણે મારું પર્સનલ માનવું છે કે આ એક ટ્રેડના હિત માટે છે અને અગર જો એક્સટેન્શન આવી જાય તો એ સોના પર સુહાગાનું કામ કરશે। ઓકે,
અતુલજી, આપની પાસેથી પણ અહીંયા આગળથી એ જાણવું હતું કે જે ટેરિફ હવે અહીંયા આગળથી લાગવાના છે, જેની આપણે પૂરેપૂરી શક્યતા હવે જોઈ રહ્યા છે, કારણ કે જે ટોક્સ થવાના હતા એ હવે પોસ્ટપોન થઈ ગયા છે, તો કોટન ઇન્ડસ્ટ્રી પર એની કેવી અસર રહેશે અને આ અંગે આપનો કઈ રીતનો મંતવ્ય બની રહ્યો છે? જી જુઓ, અમે છે ને બેવ ચીજ અલગ લઈએ છીએ. ટેરિફને અને આ જે ઇમ્પોર્ટ ડ્યુટી નીકળી એને જોડતા નથી. આ ઇમ્પોર્ટ ડ્યુટી જે નીકળી છે એને ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. એક નંબર 1. આ ઇમ્પોર્ટ ડ્યુટી ગવર્મેન્ટે છે ને મિલોને થોડું સહાનુભૂતિ કે લોસ કરી રહી છે એની માટે ડ્યુટી કાઢી છે. અને જેવી રીતે હમણાં સાહેબે કીધું એવી રીતે અમને આશા છે કે આ ડ્યુટી જે માલ બિલ ઓફ લેન્ડિંગ કહીએ, એ બિલ ઓફ લેન્ડિંગ અગર ફોરેનની કોઈ બી કન્ટ્રીથી માલ 30 સપ્ટેમ્બર પહેલા ત્યાંથી ડિસ્પેચ થઈ જશે અને એની બીએલ જો 30 સપ્ટેમ્બર સુધીની હશે તો અહીંયા ભલે માલ ઓક્ટોબરમાં આવે કે નવેમ્બરમાં આવે એની પર ડ્યુટી ન લાગે. એ એક્સટેન્શન ગઈકાલે દિલ્હીના અમારા સીઆઈની દિલ્હીમાં ઓફિસ છે ત્યાંથી એમ સમાચાર આવ્યા કે આ લગભગ થઈ જશે, કારણ કે સાઉથની ઘણી મિલોવાળા એસોસિએશન બધા ત્યાં જઈને બેઠા છે અને એ લોકોની ડિમાન્ડ હતી કે નવેમ્બર સુધી આ એક્સટેન્શન મળવું જોઈએ. એટલે એક આ એક્સટેન્શન મળી જાય તો મિલોને ફાયદો થશે. જે લોકો નવા ઓર્ડર આપીને વિશ્વમાં હમણાં જે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે, બ્રાઝિલનું રૂ હમણાં 50,000 થી 51,000 રૂપિયા આપણે મુન્દ્રા કે ટુટીકોરન પોર્ટ ડિલિવરી મળી રહ્યું છે. એટલે મિલો કદાચ 5,000 રૂપિયા આપણા ભાવ કરતાં સસ્તું હોય તો 5-6 લાખ 7 લાખ ગાંસડી બુક કરવા માંગે છે. અને જો આ એક્સટેન્શન આવી જશે તો એ માલ બુક કરી શકશે. હવે જે ટેરિફ છે, ટેરિફ લાગવાથી તો નુકસાન થવાનું જ છે. આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ભયંકર નુકસાન થવાનું છે. એનું કારણ છે કે ઇન્ડિયાનું ટેક્સટાઇલનું જેટલું એક્સપોર્ટ છે એનું 35% આપણે એક્સપોર્ટ ફક્ત યુએસએ માર્કેટને કરીએ છીએ. અને જ્યારે રાતોરાત 35%નો કોઈ બાયર વયો જાય તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ જાય છે. એટલે હમણાં ઇન્ડસ્ટ્રી બહુ ટફ સિચ્યુએશનમાં છે. એક તો જે માલ અમેરિકાના ઓર્ડર હોય ડિસેમ્બરના, ક્રિસમસના, એ માલ બનેલો છે એ જ્યાં સુધી ટેરિફ નક્કી ન થાય ત્યાં સુધી અહીંયાથી ડિસ્પેચ કરી શકે એમ નથી. બીજું નવો માલ બનાવવાનું પેન્ડિંગ કરી નાખ્યું છે. એને લીધે ગાર્મેન્ટવાળાઓએ યાન લેવાનું બંધ કરી દીધું છે. તો યાન લેવાનું બંધ કરવાથી સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીમાં યાનનો ભરાવો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં યાનમાં 7-8 રૂપિયા 10 રૂપિયા કિલોએ નીકળી ગયા છે અને એ પણ બાયર નથી. જૂના ઓર્ડર જે કન્ફર્મ થયા હતા એ લોકો માલ નથી ઉપાડતા. તો આ સિચ્યુએશન હવે એની અસર કોટન ઉપર આવશે. મિલોનું યાન નહીં વેચાય તો કોટન નહીં વેચાય. એટલે આખી ઇન્ડસ્ટ્રીને, ચેનને આની અસર થવાની છે. એટલે હવે જોવાનું રહ્યું કે આ કેટલી અસર થશે ને આનું સોલ્યુશન ક્યારે આવશે. નહીં તો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીને બહુ તકલીફ ભોગવવાની થશે. જી ઝરણાબેન. તો આ ટેરિફને લઈને ખાસી એવી ચિંતા અહીંયા આગળથી બનેલી છે. ચોક્કસપણે આ એક મોટી ચિંતાનો વિષય છે. અને ત્યારે જ કહ્યું સર, જો આપણે અહીંયા આગળથી હવે વાવણી અને એ અંગેની પણ થોડી વાતો કરી લઈએ, ટેરિફ અંગેની અને એની ચિંતાની તો આપણે વાત કરી. આ વર્ષે જે કોટનની વાવણી છે એ કઈ રીતની રહી છે અને જે મહારાષ્ટ્રમાં વધારે પડતો વરસાદ આપણે પાછલા અઠવાડિયાની અંદર જોયો છે, એનાથી કોઈ નુકસાન, કેટલું નુકસાનની સંભાવના? આ વર્ષે લગભગ 107.87 લાખ હેક્ટરમાં કોટનની વાવણી એક્સપેક્ટેડ છે, જે પાછલા વર્ષે લગભગ 111 લાખ હેક્ટર હતું. એટલે એવો કોઈ બહુ જાજો ફરક નથી, લગભગ 3% નો ડિફરન્સ છે. એટલે મોરલેસ આપણે આમ કહી શકીએ કે સોઈંગ એરિયા તો પાછલા વર્ષના એટ પાર જ છે. એટલે બહુ પ્રોડક્શનને એનાથી ઇમ્પેક્ટ નહીં આવવો જોઈએ. પણ ફિગર સારા છે. પાછલા વર્ષે આપણે લગભગ 3.30 લાખ બેલ જેટલાનો ક્રોપ જોયો હતો, જે આ વખતે મારા અનુમાનથી લગભગ 3,70,000 બેલ્સ એક્સપેક્ટેડ છે. એટલે પાછલા વર્ષના મુકાબલે તો બેટર જ અરાઇવલ્સ છે. એ કારણે બેટર ક્રોપ એક્સપેક્ટેડ છે, જેના કારણથી પણ પ્રાઇસીસ ઉપર થોડો ઘણો દબાણ આવી શકે છે. હવે રહી વાત વરસાદની, જે આપણે મહારાષ્ટ્રમાં છેલ્લા આ વીકમાં થોડો સારો વરસાદ અને અમુક જગ્યાએ થોડો વધારે વરસાદ પણ એક્સપેક્ટેડ છે.
હજી એના રિપોર્ટ એકવાર મોનિટર કરવા પડશે કે એની એક્ઝેક્ટલી શું સ્થિતિ આવી શકે છે. પણ અગર કંઈ થોડો ઘણો બગાડ આવ્યો પણ તો મારા ખ્યાલથી એ જે આપણે એક્સેસ પ્રોડક્શન એક્સપેક્ટેડ છે એની સામે ઘણો ખરો ઓફસેટ થઈ જશે. એટલે કોઈ નુકસાન મને આનાથી વધારે પડતો ફાઈનલ ફિગર ઉપર આવે એવું નથી દર્શાઈ રહ્યું. ઓકે, તો અહીંયા આગળથી આપણે વરસાદની નુકસાનની પણ અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. અને અતુલજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ જે વરસાદ છે અને વાવણીની સ્થિતિને જોતા, એટલે વાવણી કેટલી થઈ છે, કેટલું નુકસાન થઈ શકે, સીસીઆઈ પાસે કેટલો સ્ટોક છે, ઓવરઓલ સ્થિતિ જે છે કોટનને લઈને કઈ રીતે બની રહી છે? જી જુઓ, આ જે વરસાદ છે, ઓગસ્ટ મહિનાનો વરસાદ કોઈ દિવસ ક્રોપને નુકસાન કરતો નથી. હવે કોઈ તેજીવાળા હોય ને કે નુકસાન થઈ રહ્યું છે, પણ જનરલ બધાને 99% અમારા ટ્રેડવાળા બધાને ખબર છે કે વરસાદની સિઝન જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિના વરસાદની સિઝન છે. ત્યારે વરસાદ પડવાથી કોઈ કોટનને નુકસાન નથી થતું. 2 વર્ષ પહેલા મોરબીમાં એક જ દિવસમાં 25 ઇંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે બધાએ કીધું બહુ નુકસાન થઈ ગયું, અડધો ક્રોપ વયો ગયો. પણ એ વર્ષે ગુજરાતે 106 લાખ ગાંસડીનો ક્રોપ આપ્યો, એટલે હાઈએસ્ટ હતો. એટલે કોઈ વરસાદથી બહુ નુકસાન થાય એવું છે નહીં. અને બીજું તમે પૂછ્યું કે ક્રોપ કન્ડિશન આ વખતે 10 સ્ટેટમાં ફેન્ટાસ્ટિક કોટનની હમણાં સિચ્યુએશન બહુ સારી છે. એનું કારણ છે કે આ વર્ષે જૂનનું ફર્સ્ટ અને સેકન્ડ વીકમાં વરસાદ આવી ગયું હતું, જે બહુ ટાઈમસર છે. અને ઘણા વર્ષો પછી આપણે જોયું કે 15 દિવસ વહેલો વરસાદ પડ્યો. વહેલો વરસાદ પડવાથી સોઈંગ ટાઈમ પર થઈ ગઈ અને આજની તારીખમાં ક્રોપ કન્ડિશન બહુ સારી છે. જો બહુ વરસાદ ન પડ્યો અને કન્ડિશન સારી રહી તો 15 સપ્ટેમ્બરથી એવું લાગે છે કે દેશમાં 10, 15, 20 હજાર ગાંસડીની આવક ચાલુ થઈ જશે. અને આ વખતે એમ ધારીએ છીએ કે ઓક્ટોબર મહિનામાં 30-35 લાખ ગાંસડીની આવક નવા ક્રોપની થઈ જશે. બીજું તમે પૂછ્યું એવી રીતે સીસીઆઈ પાસે અત્યારે 50 લાખ ગાંસડીનો સ્ટોક છે ગોડાઉનમાં અંદાજે. એમાં 28 લાખ ગાંસડી અનસોલ્ડ છે અને લગભગ 20-22 લાખ ગાંસડી ઉપડવાની બાકી છે, જે પહેલા વેચેલી છે. હવે એમાંથી રોજ 50,000 ગાંસડી ઉપડતી હશે એવો અમારો અંદાજ છે. તો સીસીઆઈના સીએમડીએ ગઈકાલે ટીવીમાં એમ કીધું કે અમારે 30 સપ્ટેમ્બર સુધી જે 28 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે એ ખાલી કરી દેવો છે. પણ એ આજની તારીખમાં જરાક મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે મિલોની પાસે 30 દિવસથી કરીને 120 દિવસની ઇન્વેન્ટરી ઓલરેડી છે. અને જ્યાં સુધી આ ટેરિફનું ક્લિયર ન થાય તો યાન વેચાશે કે નહીં, કપડું વેચાશે કે નહીં, એ ખબર નથી. હવે એ ખબર ન હોય તો મિલવાળા રૂ લેવા તૈયાર નથી. એ કહે છે કે જે આપણે ગોડાઉનમાં માલ પડ્યો છે 30-40 દિવસનો, એ પહેલા કન્ઝ્યુમ કરી લઈએ, પછી નવો લઈએ. અને બીજું જે સીસીઆઈ પાસે સ્ટોક પડ્યો છે એ પાછોતરો સ્ટોક છે. એમની પાસે જે સારો માલ હતો એ પહેલા વેચાઈ ચૂક્યો છે. એટલે જો સીસીઆઈએ સ્ટોકને અનલોડ કરવું હોય તો એ મુશ્કેલ છે. જો એ 2,000 થી 3,000 રૂપિયા ભાવ ઘટાડી નાખે અને માલ વેચવાનું ચાલુ કરે તો કદાચ થોડોક માલ 5-10 લાખ ગાંસડી વેચાઈ શકે. બીજું એ કારણ છે કે જે સીસીઆઈએ પહેલા ટ્રેડરોને માલ વેચ્યો છે એ પણ 10-12 લાખ ગાંસડી ટ્રેડરો સીસીઆઈ કરતા ડિસ્કાઉન્ટ ભાવે મિલોને માલ આપી રહ્યા છે. અચ્છા, સીસીઆઈ ઉધાર આપતી નથી, આ ટ્રેડર લોકો પોતે પૈસા ભરીને મિલોને ઉધાર માલ આપે છે, એટલે મિલોને માલ મળી રહે છે. એટલે મિલો હમણાં સીસીઆઈ તરફ જાય, ક્વોલિટીનું રિસ્ક લે એવું હમણાં લાગતું નથી. જી ઝરણાબેન. જી, તો આ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે સીસીઆઈ પણ અહીંયા આગળથી એનો માલ વેચવા માટે વિચારી રહી છે. ઉત્પાદન એક સારું થવાની આશા છે. ઇમ્પોર્ટ અહીંયા આગળથી વધતો દેખાઈ રહ્યો છે. તો કયોમર સર, જે રીતે આપણે જોઈ રહ્યા છે ડિમાન્ડ ઓછી થઈ રહી છે, ટેક્સટાઇલના એક્સપોર્ટની સંભાવનાઓ અહીંયા આગળથી ઘટી રહી છે અને સપ્લાય આપણને દેખાઈ રહી છે સારી. તો પ્રાઇસ આઉટલુક નબળું થશે? કઈ રીતનું પ્રાઇસ આઉટલુક આપને લાગી રહ્યું છે? મેડમ, પ્રાઇસ આઉટલુક થોડું હાલમાં નબળું થતું દેખાઈ રહ્યું છે. લગભગ 56,000 આસપાસનો એક કેન્ડીનો ભાવ ચાલતો હતો, જે ગઈકાલે લગભગ 1,000 થી 1,100 રૂપિયા નીચે આવ્યો છે.
કારણ જે એક્સપોર્ટના ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના કારણે. તો પણ પર્સનલી અગર થોડો ઘણો ડિમાન્ડનો સપોર્ટ રહ્યો તો 54,000 થી 53,000 આસપાસમાં પ્રાઇઝિસ સ્ટેબલ થવા જોઈએ એવું એક્સપેક્ટેશન છે. પણ અગર આ 54,000-53,000ના પ્રાઇઝિસ પર અગર ડિમાન્ડ નથી આવતું તો એકવાર આપણે 52,000 રૂપિયા પર કેન્ડીના પ્રાઇઝિસ પણ સપ્ટેમ્બર મિડ સુધીમાં જોઈ શકીએ છીએ. કારણ કે જેમ અતુલભાઈએ કીધું કે અર્લી રેન્જના કારણે અને સારા વરસાદના કારણે આ વખતે અરાઇવલ્સ વધારે બી છે અને અરાઇવલ્સ જલ્દી પણ છે. તો એ કારણે એકવાર આપણે 52,000 પર કેન્ડી સુધીનો પણ પ્રાઇઝિસ જોઈ શકીએ છીએ. એટલે હાલમાં આવનારા 1 મહિનામાં જ્યાં સુધી નવા ક્રોપના આપણે રિપોર્ટ્સ નથી આવતા કે ક્રોપ સ્ટેબિલાઇઝ થતા નથી જોતા, મને અત્યારે કરંટ માહોલમાં કોઈ રિકવરી કે બહુ અપર સાઇડ પ્રાઇઝિસ જાય એની પ્રોબેબિલિટી ઘણી જ ઓછી દેખાય છે. જી, તો આ આપણે કોટનની આઉટલુકની પણ ખાસ અહીંયા આગળથી વાત કરી અને ડ્યુટીને લઈને વાત હોય, એક્સપોર્ટની, ટેરિફની ચિંતાઓની વાત હોય, આ તમામ અંગેની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. અહીંયા લઈશું નાનકડો બ્રેક લેતા પહેલાં અતુલ કણાત્રા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને કોટન અંગે અમારી સાથે ચર્ચા કરી, આપનો આભાર. તો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ કયોમર સદરી સાથે આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે કયોમર સદરી જોડાયેલા છે. કયોમર સર, બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે ખાસ કરીને આપણે
ખાદ્ય તેલની પણ વાત કરી લઈએ. અહીંયા આગળ જે એસસીએનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ જૂન 2025 દરમિયાન ઓઇલ મિલનો એક્સપોર્ટ જે છે 2.4% જેટલો ઘટ્યો છે. આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયું સર અનમ્યુટ કરવાનું રહેશે? કમરસિંહ, આપનો અવાજ અમારા સુધી નથી આવી રહ્યો આ વચ્ચે. હવે આવે છે? જી. હાજી, તો જે ઓઇલ મિલ્સનું જે આપણે એપ્રિલ થી જૂનના ક્વાર્ટરમાં જે ઘટાડો જોયો છે એક્સપોર્ટનો એ લગભગ 2.5% જેવો છે, જે થોડો અનએક્સપેક્ટેડ છે. પણ એનું મેઇન રીઝન એ છે કે થોડા પ્રાઇઝીસ પણ આપણા ડોમેસ્ટિક માર્કેટમાં જ ઘણા વધારે છે અને ડોમેસ્ટિક ડિમાન્ડ સારો હોવાના કારણે થોડું એક્સપોર્ટમાં આપણે એક નાનકડો ઘટાડો જોવા મળ્યો છે. ઓકે. અને જ્યારે આપણે આ તેલીબિયાની વાત શરૂ કરી છે ત્યારે આ ખરીફ પાકોમાં પણ અહીંયા આગળથી તેલીબિયા પાકોનું પણ વાવેતર થતું હોય છે. તો આ વખતના વાવેતરના અત્યાર સુધીના આંકડા મુજબ તમે કઈ રીતે જોઈ રહ્યા છો વાવેતરની સ્થિતિને? વાવેતરની સ્થિતિ અગર આપણે મેઇન એમાં વાત કરીએ તો એક પીનટમાં થોડી ઓછી થઈ છે. પાછલા વર્ષે લગભગ 46 લાખ હેક્ટરનું પ્રોડક્શન હતું, જે આ વખતે લગભગ 44 લાખ છે. લગભગ આપણે કહી શકીએ છીએ કે 5% ઘટાડો જોવા મળ્યો છે. સોયાબીન બી પાછલા વર્ષે લગભગ 124.60 લાખ હેક્ટરનું પ્રોડક્શન હતું, જે આ વખતે લગભગ 120 લાખ હેક્ટર છે. ત્યાં બી લગભગ 3% ઘટાડો જોવા મળ્યો છે. કોટનમાં જેમ આપણે પહેલા વાત કરી એમ કોટનમાં બી લગભગ 3% ઘટાડો આવ્યો છે. એટલે એક સાધારણથી ઓછી લગભગ 3 થી 4% ઘટાડો જોવામાં આવ્યો છે. ઇન્ક્રીઝ કોઈ પણ ઓઇલ સીડ્સમાં નથી થયું. એનો ઇમ્પેક્ટ આપણે કદાચ આવનારા સમયમાં પ્રાઇઝીસ ઉપર જોઈ શકીએ છીએ. ઓકે. તો આપણે અહીંયા આગળથી જે રીતે વાત કરી કે મોટો વધારો અહીંયા આગળથી કોઈ તેલીબિયા પાકની અંદર નથી દેખાઈ રહ્યો જો આપણે વાવેતરના આંકડાઓની વાત કરીએ. અહીંયાથી રાઈની જો આપણે કિંમતોની ઉપર નજર કરીએ તો રાઈમાં એક વર્ષમાં 34% જેવી મોંઘી થતી દેખાય છે, કિંમતો વધતી દેખાય છે. આને તમે કઈ રીતે જુઓ છો? કયા કારણે અહીંયા આગળથી આ વધી છે કિંમતો? મેડમ, મસ્ટર્ડ ઓઇલના પ્રાઇસીસમાં આપણે ઘણો સારો વધારો જોયો છે. લગભગ 7300 થી 7400ના પ્રાઇસીસ સ્પોટ માર્કેટમાં થઈ ગયા છે. અને જેમ તમને કીધું એમ છેલ્લા એક વર્ષમાં લગભગ 34%નો વધારો છે. અને એટલું જ નહીં, પણ છેલ્લા એક મહિનાના અંદર જ આપણે એક 5%ના પ્રાઇસીસનો જમ્પ જોયો છે, જે થોડો અનએક્સપેક્ટેડ છે અને નોર્મલ સિચ્યુએશનથી થોડું વધારે છે. આનું મેઇન રીઝન એ છે કે અત્યારે ચાઇના આપણા ઇન્ડિયન મસ્ટર્ડ ઓઇલનો સૌથી મોટો બાયર બની ગયો છે. એપ્રિલ થી જુલાઈની વચ્ચે ચાઇનાએ લગભગ 2,77,000 ટન મેટ્રિક ટન રેપ મસ્ટર્ડ ઓઇલ ઇન્ડિયાથી મંગાવ્યું છે. તો એ એક મેઇન રીઝન છે કે જેનાથી ડોમેસ્ટિક પ્રાઇસીસમાં આપણે વધારો જોયો છે. અને એક ખાલી આપણે એડ કરીએ તો આ વખતે ઓગસ્ટ 15 સુધીમાં આપણે જે ઓઇલ તેલ બિયાની આપણે વાત કરીએ તો એમાં લગભગ 178.64 લાખ હેક્ટરનું ટોટલ પ્રોડક્શન છે, જે પાછલા વર્ષના મુકાબલે લગભગ 6.5 થી 7 લાખ હેક્ટર ઓછું છે. ઓકે. તો આ પ્રોડક્શનની પણ આપણે વાત કરીએ અહીંયા આગળથી જે પાછલા વર્ષ કરતાં અહીંયા આગળથી ઓછું દેખાઈ રહ્યું છે, તો આનું પણ એક કિંમતો ઉપર સીધી અસર આપણને આવતી દેખાઈ શકે છે. અને હવે કમરસિંહ, જીરાની પણ વાત કરી લઈએ, કારણ કે પાછલા સપ્તાહમાં જીરાની કિંમતોમાં આપણે મજબૂતી આવતી જોઈ. હાજર બજારમાં લગભગ 100 થી 125 રૂપિયા જેવા વધતા દેખાયા અને NCTX ઉપર પણ કિંમતોમાં વધારો દેખાયો હતો. તો જીરાને માટે હવે આપનો આગળ કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? મેડમ, જીરાએ છેલ્લા એક મહિનાના અંદર એક સારો મોમેન્ટમ જોયો છે. પ્રાઇઝીસ પણ લગભગ આપણે આ ટાઈમે જુલાઈ 20-25 જુલાઈની આસપાસ કમ્પેર કરીએ તો લગભગ 1,000 રૂપિયાની તેજી જોવા મળી છે. પ્રાઇઝીસ 19,000 ઉપરના લેવલ્સ પર સારા એવા સ્ટેબલ થઈ ગયા છે. પ્લસ NCDX-માં બી છેલ્લા 2 મહિનાના અંદર સારો એવો સ્ટોક બહાર નીકળ્યો છે. ઉપરમાં લગભગ 6,000 થી 6,500 ટનનો સ્ટોક હતો NCDX-ના વેરહાઉસમાં, જે સારી ક્વોન્ટિટી ગણાય. એ હવે ઘટીને લગભગ 3,150ની આસપાસ જ રહી ગઈ છે. તો એ એક સ્ટ્રેન્થની નિશાની છે કે માર્કેટમાં સારો ડિમાન્ડ છે, એટલા માટે એક્સચેન્જનો માલ બહાર નીકળી રહ્યો છે. બાકી નોર્મલી જ્યાં સુધી એક્સપાયરી ના આવે ત્યાં સુધી એક્સચેન્જની બહાર આપણે સ્ટોક નીકળે એવી શક્યતા ઓછી જોઈએ છે.
તો મારું પર્સનલી માનવું છે કે એકવાર માટે કરંટ લેવલ્સ પર જે મોમેન્ટમ જોવા છે એમાં ફિઝિકલનો ડિમાન્ડ અગર મેન્ટેન રહેશે તો આપણે આવનારા અઠવાડિયામાં 20,000 થી લઈને 20,200 સુધીના પ્રાઇઝીસ પણ એકવાર આ મોમેન્ટમમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો 20,000 અને 20,000ની ઉપરની પ્રાઇસીસ પણ આપણે આવનારા અઠવાડિયામાં અહીંયા આગળથી એક્સપેક્ટ કરી રહ્યા છીએ જો આ મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો આ આપણે અહીંયા આગળથી જીરાની વાત કરી. હવે ચણાની પણ વાત કરી લઈએ. ચણામાં આપણે જોઈએ તો એના પણ કિંમતો આપણને વધતી દેખાય છે. તો તહેવારોની સિઝન નજીક આવી રહી છે એને કારણે ડિમાન્ડ વધી રહી છે કે આપ અન્ય કોઈ કારણો જોઈ રહ્યા છો ચણાની કિંમતો વધવા પાછળ? મેડમ, ચણાનો ડિમાન્ડ વધવા પાછળ મેઇન રીઝન તો ડેફિનેટલી તહેવારોનું છે જ કે હવે આપણે ઓલમોસ્ટ નેક્સ્ટ વીકમાં ગણપતિનો તહેવાર આવશે, ત્યારબાદ નવરાત્રી અને પછી આવનારા 2 મહિનાની અંદર દિવાળી. આ 3 ફેસ્ટિવલ બેક ટુ બેક આવશે અને ચણા અને બેસનનો આપણે ત્યાં મીઠાઈઓ બનાવવામાં એક મેઇન ઉપયોગ થતો હોય છે. તો એ એક રીઝન તો છે જેના લીધે પ્રાઇઝીસ ચણાના સારા લેવલ ઉપર ટકી ગયા છે. સ્પોટ માર્કેટ લગભગ સારા 6100 થી લઈને 6180 સુધીની રેન્જમાં ચાલી રહ્યા છે. એ એક રીઝન છે. સેકન્ડ રીઝન મેડમ એ બી છે કે મ્યાનમાર અને આફ્રિકાથી જે આપણને ઇમ્પોર્ટ આવતા હતા એ પણ એક્સપેન્સિવ થઈ ગયા છે, જેના કારણે સામે ફ્લિપ સાઇડ એ છે કે ડોમેસ્ટિકમાં પણ પ્રાઇઝીસ ઉપર જતા રહ્યા છે. પ્લસ વરસાદના કારણે જે દેશભરમાં આપણે અમુક જગ્યાઓમાં સારો વરસાદ જોયો છે ત્યાં વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ કોસ્ટ વધી ગયો છે. એ બી એક રીઝન છે જેના લીધે ચણાના પ્રાઇઝીસ ડોમેસ્ટિક માર્કેટમાં વધી ગયા છે. પ્લસ નવો ક્રોપને પણ હજી ટાઈમ છે, ડોમેસ્ટિક માર્કેટ ટાઈટ હશે અને આવનારા સિઝન 2 મહિનાના અંદર પણ આ મોમેન્ટમ મેન્ટેન રહેતો દેખાય છે. ઓકે, તો તહેવારી સિઝનમાં ચણાની કિંમતો અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે અને એ કારણોની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. ત્યારે આપણે આ સપ્તાહમાં ફોકસમાં રહેલી તમામ એગ્રી કોમોડિટીઝ ઉપર ખાસ ચર્ચા કરી. કયુમર સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ ચર્ચામાં આજે આ ખાસ રજૂઆતમાં આપે ભાગ લીધો. આપનો આભાર. તો આ સાથે જ કોમ્યુનિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.
બજારની દરેક એક્શન, દરરોજના ટ્રેડિંગ આઈડિયાઝ, સ્ટોક એનાલિસિસ, સૌથી ભરોસાપાત્ર ચહેરાઓની સાથે જુઓ CNBC બજાર મોતીલાલ ઓસ્વાલ સ્ટુડિયોથી લાઈવ। નમસ્કાર, બજાર હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ દલાલ। દર્શકોના પ્રશ્નોના ઉત્તર જાણીશું માર્કેટ એક્સપ્રેસ પાસેથી, પણ એ પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર। બજારના સતત 6 દિવસની તેજી પર લાગી બ્રેક। નિફ્ટી